ગત રાત્રે રાજકોટ તાલુકા થાણા વિસ્તારમાં રાધે હોટલ પાસે કણકોટ ગામે જાહેર રોડ પર એક સફેદ કલરની ફોર વ્હીલર ગાડી જેના રજિસ્ટ્રેશન નંબર GJ03NK2095 હતા. એમના ચાલકે બેદરકારી અને ગફલતભરી રૂપે ગાડી ચલાવી. ફરિયાદી જગદીશભાઈ વિજલભાઈ બથવાર જેમની ઉંમર 42 સાલ છે. એમના ફરિયાદીના માતા વિજયાબેન વિજલભાઈ બથવાર જેમની ઉંમર 60 વર્ષ હતી. એમને ટક્કર મારી અને એમનો 1.5 થી 2 કિલોમીટર સુધી અડફેટે લઈ ધસેડેલ હોવાનું ફરિયાદીએ જણાવેલ છે. તો એમની તપાસના કામે અત્યારે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 281, ભારતીય ન્યાય સંહિતાની કલમ A106(1) હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને લાશનું ઇન્ક્વેસ્ટ કરી પંચનામું કરવામાં આવેલ છે અને પીએમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવેલ છે. અને ગાડીની તપાસ કરતા આ ગાડીના માલિક સતીશભાઈ કાંતિલાલ સિંગલ હતા, જે ધોરાજીના રહેવાસી છે. એમનો મોબાઈલ ફોનથી સંપર્ક કરતા એમને જણાવેલ કે એમની ગાડી એમના બનેવી જયેશભાઈ કિશોરભાઈ ડવેરાને ચલાવવા માટે આપી હતી. એમના બનેવી એટલે આરોપીની તપાસ કરતા એમના ઘરે કોઈ મળી આવેલ નથી, પણ જે ગાડીથી અકસ્માત થયું હતું આ ગાડી પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે. જયેશ શું કરે છે પ્રાથમિક તપાસમાં? હજુ જયેશની ધરપકડ થઈ નથી અને એમની પૂછપરછ થઈ શકતી નથી, તો એટલા માટે તપાસમાં આગળ સામે આવશે. અને ડેડ બોડીને 2 થી 4 કિલોમીટર સુધી પણ ધસડી હોવાની વાત. હા, એવું જાણવા મળેલ છે પ્રથમ દ્રષ્ટિએ કે 1.5 થી 2 કિલોમીટર સુધી એમને ધસેડેલો છે બોડીને. તો ગુનાની ગંભીરતા જોઈને પછી પુરાવાના આધારે એમાં જરૂર જણાય તો IPC 304 એટલે BNS ની કલમ 105 નો ઉમેરો પણ કરવામાં આવશે. હજુ સુધી BNS ની કલમ 106(1) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સાહેબ, હિટ એન્ડ રન સિવાયની કઈ કઈ કલમો ઉમેરવામાં આવી છે? હિટ એન્ડ રન માટે ભારતીય ન્યાય સંહિતામાં કલમ 106(2) ની જોગવાઈ હતી, પર ટ્રક ચાલકોના વિરોધના લીધે આપને ખબર હશે અગાઉ ગવર્મેન્ટ દ્વારા એને હોલ્ડ રાખવામાં આવી છે, એમનું ઇમ્પ્લિમેન્ટેશન થયું નહીં. તો એટલા માટે જે સામાન્ય કલમ છે 106(1) એમના હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે. તેમ છતાં તપાસ દરમિયાન એવું જણાવી આવે છે કે એમની ગંભીર બેદરકારી હતી અને